અંતેશ્વર વિસ્તારમાં હુમલાની ઘટના બની। જનપથ નગર સોસાયટી પાસે 15 થી વધુ લોકોએ હુમલો કર્યો। બે યુવકો પર લાકડા અને ધારદાર હથિયારથી હુમલો કરાયો। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા। દારૂ પાર્ટી બંધ કરવા કહેતા વિવાદ થયો હોવાનો આક્ષેપ છે। ટોળાએ યુવક પર જીવલેણ હુમલો કર્યો। આપને જણાવી દે, મકરપુરા પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે। ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના બાળકના મોત મામલે વન વિભાગે મોટી કાર્યવાહી કરી। મોડી રાત્રે વધુ 2 નર સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યા। આ ઘટના બાદ વન વિભાગે અગાઉ 8 સિંહોને ટ્રેક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યા હતા। આમ ચતુરી ગામેથી 4 દિવસમાં કુલ 10 સિંહોને રેસ્ક્યુ કરાયા। વન વિભાગ દ્વારા સતત ચોથા દિવસે સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। સમાચાર વડોદરામાંથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભંગાણ થયું છે। 12 સાંધો અને તે તૂટે તેવો ઘાટ સર્જાયો। ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇન તોડી નાખી। અઠવાડિયામાં સતત બીજી વાર મોટું નુકસાન। સેંકડો લોકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત રહ્યા। તો હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ભંગાણ થયું હોવાની વિગતો છે। આપને તસવીરો પણ બતાવી રહ્યા છે હરિનગર બ્રિજ પાસે કે જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। અઠવાડિયામાં સતત બીજી વાર આવું મોટું નુકસાન થયું છે।